चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे 12मा धोरणनी अंदर चेप्टर नंबर 3 विद्युत रसायन की बात करशुं। विद्युत रसायन एने इलेक्ट्रोकेमिस्ट्री कहेवामां आवे छे। इलेक्ट्रोकेमिस्ट्री पण कहेवामां आवे छे। उपरांत आ चेप्टर छे ने ए फिजिकल केमिस्ट्रीनुं चेप्टर छे। फिजिकल केमिस्ट्री નું ચેપ્ટર છે અને આપણે જાણીએ છીએ કે ફિઝિકલ કેમિસ્ટ્રી આવશે એટલે દાખલાઓ આવશે, સિદ્ધાંતો આવશે, એના ઉપરથી સૂત્ર તારવવાના આવશે અને એની કેલ્ક્યુલેશન કરવાની થશે। આ વસ્તુ એમની અંદર છે। આપણે એમ કહીશું કે જૂના જમાનાની અંદર રસાયણ વિજ્ઞાનની સૌથી જૂની શાખા એટલે અકાર્બનિક રસાયણ એની સૌ પ્રથમ શોધ થઈ। ત્યાર પછી ઓર્ગેનિકની શોધ થઈ અને જેવું વિદ્યુત રસાયણ શબ્દ સંભળાણો ટૂંકમાં વૈજ્ઞાનિકો એના વિશે કામ કરવા લાગ્યા એટલે કે રસાયણ વિજ્ઞાનની ત્રીજી શાખાની શરૂઆત થઈ જેને ભૌતિક રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે। અને આ ભૌતિક રસાયણ વિજ્ઞાન શોધાણું એ આમના લીધે શોધાણું છે, માટે આ શાખા આપણે ભણવી ખૂબ જ અગત્યની છે। બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું છે। આમાંથી તમને કાં તો 3 અથવા તો 4 માર્કનો પ્રશ્ન પૂછાશે। એ પ્રશ્ન દાખલા સ્વરૂપે પણ હોઈ શકે અને થિયરિટિકલ પ્રશ્ન સ્વરૂપે પણ હોઈ શકે। એની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે। હવે બોર્ડની પેટર્ન માળખું આવશે એ પ્રમાણે, પરંતુ અત્યાર સુધી એમાંથી 7 માર્કનું વેઇટેજ ધરાવતું આ ચેપ્ટર હતું। જે ચેન્જીસ થાય એનું ડિસ્કશન કરશું, પણ 7 માર્કનું વેઇટેજ ધરાવે છે। ચાલો તો હવે આપણે એની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ। चलो पहला तो आपणे एनी प्रस्तावनानी वात करीए। आ चेप्टर छे ने ए 2 भागमां वेचायेलुं छे। केम तो के विद्युत रसायन छे ने ए ज 2 भागमां वेचायेलुं छे। आपणे 2 प्रकारना कोषनी वात करशुं। एक विद्युत रासायनिक कोष अने बीजो छे विद्युत विभाजन कोष। विभाज्य कोष अथवा विद्युत विभाजन कोष कहेवामां आवे छे। चालो विद्युत रासायनिक कोष कोने कहेशुं तो के जेमनी अंदर तमे जो विद्युत रासायनिक कोष एटले के विद्युतनुं उत्पादन रासायनिक प्रक्रिया थकी थतुं होय, एटले आपणे एम कहेशुं के जेमां रासायनिक ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर आ एनो सिद्धांत छे। टूंकमां रसायणनी मददथी विद्युतनुं उत्पादन एने विद्युत रासायनिक कोष कहेशुं। आमनी अंदर शुं थशे तो के विद्युत ऊर्जानुं रासायनिक ऊर्जामां शुं थशे रूपांतर, एटले के आपणे विद्युतनो सहारो लई अने रसायणो बनाववानुं काम करीशुं। आ जे सिद्धांत छे ए आ कोषनी अंदर वपरायेलो छे। हवे रासायनिक ऊर्जानुं विद्युतमां रूपांतर करीए एना माटे आपणे सेंटेन्स आप्युं छे के घणी रासायनिक प्रक्रिया केवी छे तो के स्वयंस्फुरित। घणी रासायनिक प्रक्रिया स्वयंस्फुरित जेना कारणे उत्पन्न थती ऊर्जानुं विद्युत ऊर्जामां रूपांतर जेने आपणे कहेशुं विद्युत रासायनिक कोष। एना करता हवे विपरीत उल्टी आपणे वात करीए, घणी प्रक्रिया केवी छे तो के बिन स्वयंस्फुरित, पोतानी मेळे थती नथी। बिन स्वयंस्फुरित ने विद्युतनी मदद वडे, विद्युतना उपयोग वडे करी रसायणों बनाववामां आवे छे। रसायणों बनाववामां आवे छे जेने आपणे विद्युत विभाज्य कोष कहेशुं। बंने विरोधाभासी घटनाओं छे। तमे जो आ प्रक्रिया स्वयंस्फुरित छे, आ प्रक्रिया केवी छे बिन स्वयंस्फुरित छे। मानो के जे प्रक्रिया नथी थती ने एने तमे विद्युत आपी देशो, ए प्रक्रिया शुं करशे थवा लागशे। ए शुं करशे थवा लागशे। आपणे उदाहरण लईए। दाखला तरीके तमे जो के घणा बधा रसायणनुं उत्पादन आ कोषनी मददथी करवामां आवे छे। केवा रसायणों तो के आपणे वात करीए तो के सोडियम हाइड्रोक्साइड,
સાઇડ જેને આપણે શું કહીએ છીએ NaOH, પછી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે શું કહીએ છીએ KOH જેવા રસાયણો, પછી કેટલીક ધાતુઓનું ઉત્પાદન, ધાતુઓ તરીકે કોપર છે, ઝીંક છે, સિલ્વર છે, ટૂંકમાં વગેરે આ બધી ધાતુનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે જો ફ્લોરિન, ક્લોરિન જેવા વાયુ પણ બનાવી શકાય છે. ટૂંકમાં આ બધા રસાયણનું ઉત્પાદન આપણે આ કોષની મદદથી કરી શકીએ છીએ. બરાબર. ટૂંકમાં આ કોષનો ઇન્ટેન્શન અથવા તો હેતુ છે રસાયણને બનાવવું. શું છે? રસાયણને બનાવવું. અને રસાયણ કોના થકી બનાવશું? વિદ્યુતનો ઉપયોગ કરીને. આપણે જાણીએ છીએ કે ઉર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો આપણે રાસાયણિક શક્તિને શું કરશું? વિદ્યુત શક્તિને આપણે રાસાયણિક શક્તિમાં શું કરશું? રૂપાંતરણ કરશું. જ્યારે આમની વાત કરીએ તો આમના ઉદાહરણોમાં તમે જો ઘણી બેટરી તથા બળતણ કોષ. હવે આપણે જાણીએ છીએ બેટરી અને બળતણ કોષ ઘણા સાધનો અને ઉપકરણોમાં વપરાય છે. આપણે બેટરીથી ચાલતા સાધનો, આપણો મોબાઈલ ફોન જ બેટરીથી ચાલે છે. તો આ ઘણા બધા સાધનો, ઉપકરણો, અવકાશના, સ્પેસના, ટૂંકમાં આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ. જેમાં શું થાય છે તો કે રસાયણનો ઉપયોગ કરી અને વિદ્યુતનું ઉત્પાદન થાય છે. ઇન શોર્ટ તમે સમજી શકો છો, નાનો ઘડિયાળનો સેલ હોય જેને આપણે પેન્સિલ સેલ કહીએ છીએ, અથવા આ ઘડિયાળનો હોય એને આપણે બટન સેલ કહીએ છીએ, એ પણ એક પ્રકારની બેટરી છે. અને બેટરી એટલે શું છે તો કે વિદ્યુત રાસાયણિક કોષ. જે સેલમાં રહેલા રસાયણો છે એ રસાયણના ઉપયોગ થવાના કારણે એમાંથી વિદ્યુતનું ઉત્પાદન થાય છે, માટે એને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. એના કરતાં વિપરીત આમાં શું થશે તો કે માનો કે તમે એને વિદ્યુત આપો છો એટલે આ બધા રસાયણનું શું થશે? ઉત્પાદન થશે. આ બંને પ્રકારના કોષો આપણે ભણવાના છે. ઓકે. રેડોક્સ પ્રક્રિયા દરમિયાન આપણે કેટલીક વાતો સમજ્યા છે, પણ એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે. તો બે વિભાગ આપણે ભણવા છે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર અને વિદ્યુત વિભાજ્ય કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. લોગ અને એન્ટીલોગ વિરોધાભાસી પ્રક્રિયા છે. એમ રેડોક્સમાં રિડક્શન અને ઓક્સિડેશન વિરોધાભાસી પ્રક્રિયા છે, એમ વિદ્યુત વિભાજન અને વિદ્યુત રાસાયણિક કોષ બંને વિરોધાભાસી ઘટનાઓ આપણને જોવા મળશે. ટૂંકમાં એકમાં આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, આમાં આપણે રસાયણ ઉત્પન્ન કરીએ છીએ. રસાયણ ઉત્પન્ન કરવા માટે વિદ્યુતનો સહારો લઈએ છીએ, અહીંયા વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે રસાયણનો સહારો લઈએ છીએ. કોષો ભણશું એટલે આપણે વધારે આઈડિયા આવશે. આ ઉપરાંત એક બીજી બાબત, આ રીતે માની લો કે જે વિદ્યુતનું ઉત્પાદન થાય છે, આ જે ઉત્પાદન છે ને એ કેવું છે તો કે સક્ષમ અને બિન પ્રદૂષિત છે. ટૂંકમાં એટલું સક્ષમ છે અને પ્રદૂષણ ફેલાવતું નથી, માટે આપણે એમ કહેશું કે પર્યાવરણ મિત્ર સ્વરૂપ છે. ટૂંકમાં આ રીતે આપણે રસાયણનું ઉત્પાદન કરીએ કે વિદ્યુતનું ઉત્પાદન કરીએ, એ પ્રદૂષણ ફેલાવતું નથી. એનો મતલબ કે પર્યાવરણમાં મદદરૂપ થાય છે. એટલે ભવિષ્યની ટેકનોલોજીની અંદર પણ એનો આપણે શું કરી શકશું? ઉપયોગ કરી શકશું. અને જો આમના જો આપણે બેસ્ટ ઉદાહરણ સમજવા હોય ને તો આપણે એમ કહીશું કે આપણા શરીરની અંદર સંવેદના કોષો મગજના કોષો દ્વારા જે સંચરણ પામે છે, સંદેશાઓની આપ-લે કરે છે, એ પણ વિદ્યુત રસાયણ છે. એના હાર્દમાં શું રહેલું છે? વિદ્યુત રસાયણ રહેલું છે. આપણા શરીરમાં જે સંદેશાની આપ-લે કોષો મારફતે, સંવેદના કોષો મારફતે જે કંઈ પણ થાય છે ને, એની પાછળ જે કંઈ પણ સંકળાયેલું છે એ કોણ છે? વિદ્યુત રસાયણ છે. ઓકે. તો વિદ્યુત રસાયણ એ ખૂબ જ જૂનો ખ્યાલ છે, એને આપણે સમજવો ખૂબ જ જરૂરી છે અને જે આપણને શું થશે? ઉપયોગી થશે. આપણે અહીંયા એની થોડીક પ્રાથમિક બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું. બે વિભાગની અંદર એને ભણવાનો પ્રયત્ન કરીશું. પહેલાં તો આપણે બધી એની માહિતી મેળવશું અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું. એટલા માટે તમને એક જો સેન્ટેન્સ આપ્યું છે લાલ કલરનું કે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જા પેદા કરવા માટે વાપરી શકીએ છીએ. વિપરીત રીતે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાઓ જે સ્વયંસ્ફુરિત નથી તેને કરવા માટે કરી શકીએ છીએ.
તમે સેન્ટેન્સ એવું કીધું છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓને વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ, એના કરતાં વિપરીત તમે વિદ્યુત શક્તિનો ઉપયોગ કરી અને રસાયણો જે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા નથી એને પણ આપણે કરી શકીએ છીએ, જે આ બંને દ્વારા સમજી શકાય છે. ઓકે, તો આ બંને કોર્સને આપણે સમજવાના છે. બે વિભાગ આપણે ચેપ્ટરમાં આપ્યા છે, ઉપરાંત એક વાહકતાવાળો પોર્શન પણ આપેલો છે, એનું પણ આપણે ડિસ્કશન કરીશું. ઓકે, ચલો અહીંથી કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો, હવે આપણો પહેલો પોઈન્ટ છે વિદ્યુત રાસાયણિક કોષ. આપણે બે ભાગ ભણવાના છે, એમાંથી પહેલો ભાગ છે વિદ્યુત રાસાયણિક કોષ. હવે આ વિદ્યુત રાસાયણિક કોષ વિશે ધોરણ 11ની અંદર આપણે થોડુંક ભણી ચૂક્યા છે, બરાબર. અને એમની અંદર એક વાત આપણે ભણ્યા હતા કે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન, રેડોક્સ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર. આ કોષને આપણે ડેનિયલ કોષ કીધો હતો. કેવો કોષ કહેવાય? ડેનિયલ કોષ પણ કહેવામાં આવે છે. રેડોક્સ પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ છીએ. આ કોષને આપણે ડેનિયલ કોષ તરીકે પણ ઓળખીએ છીએ. ધોરણ 11ની અંદર આ બાબત આપણે શીખ્યા હતા. અને હવે એમના આધારે આપણે એક કોષની રચના કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, એક હું પ્રક્રિયા લખું છું. માની લો કે આ ઝીંક ધાતુ છે, બરાબર. આ Cu+2 aqueous, એમાંથી Cu ધાતુ પ્લસ આપણે Zn+2 શું મળે છે? aqueous મળે છે. ઓકે, આ કેવું હશે? સોલિડ ફોર્મમાં હશે. આ એક આપણે પ્રક્રિયા આપેલી છે. ઓકે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ચલો, હવે આમના આધારે આપણે ડેનિયલ કોષ બનાવીએ. તો જો ડેનિયલ કોષ હોય ને એની ખાસિયત બે પાત્ર હોય, બરાબર. કેટલા હોય? બે પાત્ર હોય. અથવા આપણે આના સંદર્ભમાં પહેલા એક વિધાન લખી દઈએ. હવે જો આ કોષની અંદર આપણે એમ કહેશું કે આ ગેલ્વેનિક કોષમાં Zn+2 તથા Cu+2 જે દ્રાવણ સ્વરૂપે છે ના દ્રાવણની સાંદ્રતા એકમ હોય, એકમ એટલે 1 મોલર હોય, તો કોષનો પોટેન્શિયલ કેટલો હોય? 1.1 વોલ્ટ હોય. કેટલો હોય? 1.1 વોલ્ટ જેટલો હોય છે. માટે એને ગેલ્વેનિક કોષ અથવા તો એને વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે. એને ગેલ્વેનિક કોષ અથવા તો એને વોલ્ટેઇક કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે હવે આ કોષ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. જો સાંદ્રતા એકમ હોય તો આપણે પોટેન્શિયલ મળે, કારણ કે પોટેન્શિયલ માત્ર ને માત્ર કોના આધારે મળતો હોય? તો કે વિદ્યુત ધ્રુવને કારણે મળતો હોય. આ બધી બાબતો આપણે ડિટેલ સાથે ભણવાનો પ્રયત્ન કરીશું. ચાલો, હવે આપણે કોષ બનાવવાનો પ્રયત્ન કરીએ. હવે જો એક ઝીંક છે, એક રેડોક્સ પ્રક્રિયા શું થાય? ઝીંકમાંથી Zn+2 અને Cu+2 માંથી Cu, આવી પ્રક્રિયા થાય છે. ચાલો, બે પાત્રમાં થશે આ પ્રક્રિયા. એક પાત્ર લીધું છે. આ પાત્રમાં આપણે ZnSO4 નું દ્રાવણ ભરશું, પ્લસ એમની અંદર આપણે ઝીંકનો એક સળિયો ડુબાડી દેશું. ચલો, આ ZnSO4 નું દ્રાવણ અને ઝીંકનો સળિયો. ચલો, પાત્ર નંબર 2. એમાં આપણે CuSO4 નું દ્રાવણ ભરશું અને એમાં કોપર ધાતુનો સળિયો ડુબાડશું. આ કોપર ધાતુનો સળિયો ડુબાડી દીધો છે. ઓકે, હવે આ બેયનું આપણે જોડાણ કરશું, બરાબર. ચાલો, આ બેયનું આપણે જોડાણ કરશું એમીટર અથવા તો ગેલ્વેનોમીટર દ્વારા. એમીટર અથવા તો
ગેલ્વેનોમીટર દ્વારા, એટલે આપણે વિદ્યુત પ્રવાહ માપી શકીએ. તમે આ નહીં રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. ટૂંકમાં આપણે તો એ મીટર અથવા ગેલ્વેનોમીટર દ્વારા કેટલો વિદ્યુત પ્રવાહ મળે છે એ આપણે જાણી શકીએ છીએ. આમાં આપણે બેટરી જોડવાની જરૂર નથી. શું કામ? કારણ કે આપણો કોર્સ કેવો છે? વિદ્યુત રાસાયણિક કોર્સ છે. વિદ્યુત ઉત્પન્ન કરવાનો છે, આપણે વિદ્યુતનો વપરાશ કરવાનો નથી. ઓકે, એટલે આપણે જાણીએ છીએ કે ગેલ્વેનોમીટરની મદદથી આપણે પ્રવાહની દિશા જાણી શકાય, કઈ દિશામાં પ્રવાહ જાય છે. અને એ મીટર એ દિશા તથા મૂલ્ય બંને બતાવે છે. પ્રવાહનું મૂલ્ય કેટલું છે અને એની દિશા કેટલી છે એ બંને વસ્તુ આપણને બતાવશે. બેમાંથી કોઈ પણ સાધનનો ઉપયોગ કરી શકે છે. હવે હજી આપણો કોર્સ છે ને અધૂરો છે, એટલે પરિપથને પૂર્ણ કરવા માટે આપણે એક યુ આકારની નળી જે બે ક્ષારના દ્રાવણને જોડવાનું કામ કરે છે, જેને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. આ જે નળી છે એને ક્ષાર સેતુ કહેવાય. હું ગેલ્વેનિક કોર્સ તમને સમજાવીશ ત્યારે સમજાવીશ. આ એક ક્ષાર સેતુ છે જે બે દ્રાવણને જોડવાનું કામ કરે છે. આ ઝીંક ધાતુની પટ્ટી છે અને આ કોપર ધાતુની શું છે? પટ્ટી છે. ઓકે, હવે આ સાઈડ છે ને એ કેવી છે? એનોડ છે. પણ એનોડ કેવો હોય? નેગેટિવ હોય. વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ નેગેટિવ હોય, વિદ્યુત વિભાજક કોષમાં કેવો હોય? પોઝિટિવ હોય. આ સાઈડ છે ને કેવી છે? કેથોડ છે. અને કેથોડ કેવો હોય? આમાં પોઝિટિવ આપણે જોવા મળે. બંને વચ્ચેનો ડિફરન્સ જ છે કે ભાઈ એનોડ આમાં નેગેટિવ તો ઓલામાં કેવો હશે? પોઝિટિવ. વિરોધાભાસી ઘટના થશે, કેમ કે આપણે અહીંયા વિદ્યુતનું શું કરવાનું છે? ઉત્પાદન કરવાનું છે. ઓકે, તો આ ઝેરેનેસોફરનું દ્રાવણ, આ એક કોષની રચના થઈ. આ કોષને આપણે ડેનિયલ કોષ કહીશું. ડેનિયલ કોષ કોના માટેનો છે? તો કે ઝીંક અને કોપર માટેનો છે. અહીંયા આપણે કોઈ બીજી ધાતુનો ઉપયોગ કર્યો હોય તો એ ધાતુનું દ્રાવણ અને એ ધાતુનો સળિયો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આમના આધારે આપણે 3 વેરિએશન કરીએ છીએ. હવે જો આ કોષ મેં જોડી દીધો છે, બરાબર. જેવું જોડાણ કરશું એટલે કન્ટિન્યુઅસ પ્રોસેસ થશે. આપણે જાણીએ છીએ શું થશે? જો એનોડ ઉપર જેવું જોડાણ થાય એટલે ઝીંક ધાતુનું શું થાય? ઓક્સિડેશન. ઝીંક ધાતુ જે સોલિડ સ્વરૂપમાં છે એમાંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન શું કરશે? મુક્ત કરશે. આ પ્રક્રિયા ક્યાં થશે? તો કે એનોડ ઉપર થશે. ચલો કેથોડ ઉપર શું થશે? તો કે આ ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગતિ કરશે. આ ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા આ દિશામાં જશે. એટલે આ કોની દિશા થઈ? તો કે ઇલેક્ટ્રોનની દિશા. એ કોના તરફથી છે? તો કે ઝીંકથી કોના તરફ છે? કોપર તરફ છે. હવે જે ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે આ ઇલેક્ટ્રોન શું કરશે? દ્રાવણમાં રહેલા Cu+2, કેમ કે CuSO4 એટલે કોણ હોય? Cu+2. એટલે કેથોડ ઉપર આ Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવે છે? કોપર ધાતુ બનાવે છે. એટલે અહીંયા શું થશે? કોપર ધાતુ બનશે. આના પર જમા થશે. એટલે ધીમે ધીમે સળિયો રેડ થતો જશે, કેમ કે કોપર એના પર જમા થશે. અહીંયા ઝીંક ધાતુ દ્રાવણમાં શું થશે? એન્ટર થશે. તો તમને એમ થાય કે આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ક્યાં વિદ્યુત ઉત્પન્ન થયું? બરાબર. તો તમે જોઈ શકો છો આ જે પ્રવાહ છે ને એ પ્રવાહને વિદ્યુત કહેવામાં આવે છે. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોનની જે પ્રવાહ છે ને એના કરતાં વિરુદ્ધ એ વિદ્યુત પ્રવાહની દિશા હોય. આ દિશામાં કોણ હોય? વિદ્યુત પ્રવાહ હોય. કેમ કે આપણે જાણીએ છીએ કે પાણી આ દિશામાં ફ્લો થાય ને ત્યારે એના વમલ હોય ને એ ઉલટી દિશામાં જતા હોય. તમે નદીમાં જોજો પાણીનો ફ્લો આ દિશામાં છે તેમાં વમલ ઉલટી દિશામાં હોય. એમ ઇલેક્ટ્રોન આ દિશામાં વહન પામે છે તો એમના જે વિદ્યુત પ્રવાહના તરંગો છે એ કેવો હોય છે? ઉલટી દિશામાં હોય છે. તમે જો કે ઇલેક્ટ્રોન કે વિદ્યુતને આપણે સંગ્રહ કરી શકતા નથી, માત્ર ને માત્ર એનો ઉપયોગ કરી શકીએ. હું એમ કહું કે ભાઈ જો અહીંયાથી પાણી જાય છે, આ બીજા પાત્રની અંદર પાણી જઈ રહ્યું છે, તો વચ્ચે હું પાણીનો ઉપયોગ કરું, વચ્ચે હું કરું છું પાણીનો ઉપયોગ કરું તો મેં એનો ઉપયોગ કર્યો કે પાણી તો ફ્લો થાય જ છે પણ વચ્ચેનો હું કરી લઈશ? ઉપયોગ કરી લઈશ. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે જેવો આ પ્રવાહ જાય છે, હું એક લેમ્પ મૂકી દઈશ તો શું થશે? લેમ્પ સળગશે. હું એક પંખો મૂકી દઈશ તો પંખો ચાલશે. હું એક એસી મૂકી દઉં તો એસી ચાલશે. કોઈ પણ સાધનને ઉપયોગ કરું છું, તમે જો એ તો સતત ફર્યા જ કરે છે.
આપણે વચ્ચે ઉપયોગ કરવાનો છે. પાણીનો ફ્લો જતો હોય, વચ્ચે આપણે મોઢું ધોઈ લઈએ તો પાણીનો આપણે ઉપયોગ કરો કે પાણી તો ફ્લો થયા જ કરવાનું છે, આપણે એને નાશ કરી શકવાના નથી. એમ આ વિદ્યુત પણ સતત ફર્યા કરતું હોય. એટલા માટે તમે જો લાઇટ હોય ને, લાઇટ એમાં એક તાર જતો હોય, બીજો તાર આવતો હોય, એટલે આપણે શું કરીએ છીએ, આ તારમાં ઇલેક્ટ્રોન જે વહન પામે છે ને એમાં વચ્ચે આપણે એનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ એક ગેલ્વેનિક કોષ છે. આ રીતે આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ. તમે જો કે આ પ્રક્રિયા કન્ટિન્યુ ચાલતી હોય, કુલ પ્રક્રિયા લખીએ તો ઇલેક્ટ્રોન નાશ થઈ જશે. તો કે Zn solid Cu+2 aqueous it gives Zn+2 aqueous પ્લસ શું મળશે, Cu આપણને મળશે, જે આપણી આ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોનની હેરફેર છે, આ ઇલેક્ટ્રોનની દિશા છે. ઇલેક્ટ્રોનની દિશા કોના તરફ છે? હવે જો દિશા લખીએ આપણે તો કે ઇલેક્ટ્રોન હંમેશા કોના તરફથી, તો કે ઝીંકથી કોપર તરફ વહે છે, બરાબર. અને પ્રવાહની દિશા, તો કે વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા કોપરથી કોના તરફ હોય, ઝીંક તરફ આપણે જોવા મળે છે. વિરુદ્ધ દિશામાં આપણે જોશું, કેમ કે વિદ્યુત પ્રવાહ એ તરંગોનો પ્રવાહ છે. વિદ્યુત પ્રવાહ એ કેવો છે, તરંગોનો પ્રવાહ છે. માટે આપણે આ રીતે એનું વર્ણન કરી શકીએ છીએ. ઓકે, તો 3 ઘટનાઓ આપણે એમની અંદર ભણવાની છે. આ રીતે સતત ને સતત માની લો કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. વિદ્યુતને સ્ટોર કરવા માટે આપણે અહીં એક સાધનનો ઉપયોગ કર્યો છે, જેના દ્વારા માપી શકાય છે. તો આ પ્રક્રિયા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી વિદ્યુત ઉત્પન્ન થશે. હવે આ કોષમાં હું બાહ્ય એક્સટર્નલ કોઈ વોલ્ટેજ જોડી દઉં તો શું થશે, તો કે અત્યારે આ કોષ કાર્યરત છે એટલે કેટલો વોલ્ટેજ આપતો હશે, આપણે 1.1 વોલ્ટેજનો. હું બાહ્ય એક્સટર્નલ વોલ્ટેજ આપું, જ્યાં સુધી 1.1 ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા કેવી રહેશે, ચાલુ રહેશે. હું જો આ કોષમાં બાહ્ય એક્સટર્નલ પ્રવાહ આપું છું, આ બાહ્ય એક્સટર્નલ પ્રવાહ અથવા તો બાહ્ય એક્સટર્નલ વોલ્ટેજ એ આમના વોલ્ટેજ કરતા, આમનો વોલ્ટેજ કેટલો છે, ફિક્સ જ છે, 1.1 છે, બરાબર. જો એટલો વોલ્ટેજ કરતા ઓછો હોય તો પ્રક્રિયા ચાલુ રહેશે, એટલો થશે તો પ્રક્રિયા બંધ થઈ જશે, અને જો એના કરતાં વધી જશે તો પ્રક્રિયા ઉલટી થવા લાગશે. જેને આપણે એનોડ માન્યો છે એ કેથોડ બની જશે, અને કેથોડ માન્યો છે એનોડ બની જાય, એટલે કેવો કોષ બની જશે, વિદ્યુત વિભાજ્ય કોષ બની જશે. કેમ કે તમારી જે ઉત્પન્ન થતી ઉર્જા છે ને એના કરતાં તમે જે આપો છો એ ઉર્જા શું થશે, વધી જશે. ઓકે, તો એને હું સમજાવવા માટે 3 આકૃતિ દ્વારા એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, હું 3 આવા કોષ દોરું છું, આવા 3 કોષ દોરું છું. ચાલો, હવે આપણે આમાં 3 શક્યતા વિચારીએ છીએ. આ મેં 2 પાત્ર લીધા છે આની જેમ જ. ઓકે, આમની અંદર આપણે ઝીંકની પટ્ટી ડુબાડીએ છીએ. ચાલો, આ એક ઝીંકની પટ્ટી છે, આમાં આપણે કોપરની પટ્ટી ડુબાડીએ છીએ. આ ઝીંક અને કોપરની પટ્ટીને આપણે મારફતે જોડી દેશું એટલે આ જોડાણ થશે. આ જે પ્રવાહ છે ઇલેક્ટ્રોનની દિશા. ઓકે, આ બાજુ આવશે એ શું હશે, પ્રવાહની દિશા. આ શું હશે, પ્રવાહની દિશા હશે. ઓકે, પછી અહીંયા આપણે આ જે છે ક્ષાર સેતુ છે, 2 દ્રાવણને જોડવાનું કામ કરે છે, એને આપણે શું કહેશું, ક્ષાર સેતુ તરીકે ઓળખશું. ઓકે, આ ક્ષાર સેતુ છે. ઓકે, હવે આમાંથી વિદ્યુત તો ઉત્પન્ન થાય છે, પણ હવે બાહ્ય એક્સટર્નલ પ્રવાહ આપણે એને આપીએ છીએ. કેવો આપીએ છીએ, એક્સટર્નલ પ્રવાહ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો, એક્સટર્નલ પ્રવાહ આપણે આપશું ને, એમાં અહીંયા આપણે બેટરી જોડશું. આ બેટરીનો ઋણ ધ્રુવ અને આ ધન ધ્રુવ, આ ઋણ અને ધન આપણે ઉલટું આપવું પડશે. ઓકે, ચાલો, હવે અહીંયાથી આપણે એનું શું કરશું, જોડાણ કરશું. ચાલો, આ જોડાણ કરી દીધું, એટલે એક્સટર્નલ પ્રવાહ આપણે આપ્યો. એને શું કહે છે, આમાંથી ઉત્પન્ન થાય છે અને આપણે એક્સટર્નલ આપ્યો. તો જો આ ઈ એક્સટર્નલ આપણી કન્ડિશન પહેલી, ઈ એક્સટર્નલ ઇઝ લેસ ધેન 1.1 વોલ્ટ. કેમ કે આપણો ઉત્પન્ન થતો કેટલો છે, તો કે 1.1 છે, એટલે આપણી આ ખરેખર પહેલી કન્ડિશન છે, અને એના માટેની મેં આકૃતિ દોરી છે. એટલો પ્રવાહ આપીએ તો પ્રક્રિયા બંધ થવાની નથી. તો એના સંદર્ભમાં હું 3 સેન્ટેન્સ લખું છું. ચાલો, આમાં શું થશે, જો આ પરિસ્થિતિમાં પણ પ્રક્રિયા કેવી રહેશે, ચાલુ રહેશે,
બરાબર, એટલે આપણે એમ કહેશું કે ઇલેક્ટ્રોન ઝીંકના સળિયાથી ઇલેક્ટ્રોન આ ઝીંકના સળિયાથી કોપરના સળિયા તરફ વહે તથા વિદ્યુત પ્રવાહ કોપરથી ઝીંક તરફ શું થાય છે? વહે છે. આપણે જાણીએ છીએ કે આ ઝીંકનો સળિયો છે, આ કોપરનો સળિયો છે, એના દ્રાવણમાં ડૂબાયેલું છે. તમે એક્સટર્નલ પ્રવાહ આ જે ઉત્પન્ન થાય છે એના કરતાં તમે જે ઉત્પન્ન થતું ફોર્સ એના કરતાં ફોર્સ કેવું આપો છો? ઓછું. તો પ્રક્રિયા કેવી રહેશે? ચાલુ રહેશે. માટે શું થશે? આ પ્રક્રિયાની અંદર ઝીંક ઓગળીને દ્રાવણમાં જશે અને કોપર અહીંયા શું થશે? જમા થશે. એટલે આપણે લખશું કે ઝીંક એનોડ પર શું થાય છે? ઓગળે છે તથા કેથોડ પર કોપર શું થાય છે? જમા થાય છે. ટૂંકમાં આપણે એમ કહીશું કે પ્રક્રિયા થશે. શું થશે? પ્રક્રિયા થશે. ઓકે, રાસાયણિક પ્રક્રિયા થશે. આ પહેલી આકૃતિના સંદર્ભમાં. હવે બીજી આકૃતિ આપણે આની આ જ વાત કરી છે, આની આ જ આકૃતિ, પણ જે આ એક્સટર્નલ પ્રવાહ છે ને, એક્સટર્નલ પ્રવાહ એ કેટલો આપણે આપીએ છીએ? તો કે 1.1 વોલ્ટ છે ને એટલો જ આપણે પ્રવાહ આપીએ છીએ. બરાબર. તો હું બીજી કન્ડિશન લખું છું. આ કન્ડિશન નંબર 1 છે. હવે કન્ડિશન નંબર 2. કન્ડિશન નંબર 2 બીજી કન્ડિશન શું છે આપણી? કે ભાઈ E external ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? 1.1. તો એના માટે શું થશે? તો કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. એટલે આપણે એમ કહેશું કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. પહેલું, ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. અને બીજું, રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ છે. શું કામ? કેમ કે બાહ્ય એક્સટર્નલ ફોર્સ અને અંદરનો ફોર્સ આ બંને કેવા થઈ ગયા? ઇક્વલ થઈ ગયા. અને કન્ડિશન નંબર 3, જો E external is greater than 1.1 વોલ્ટ હોય તો ઉપરનો ફોર્સ વધી ગયો તો વિદ્યુત એને આપે છે એટલે કેથોડ જે નિક્ષેપિત કરતો હતો ત્યાં શું થશે? એનું ઉત્પન્ન, જ્યાંથી ખવાન થવાનું શરૂઆત થશે એટલે ઓગળવાની શરૂઆત થશે, એટલે ઉલટું થશે. એટલે આપણે એમ કહીશું કે ઇલેક્ટ્રોન એ કોપરથી ઝીંક તરફ વહે છે. કોના તરફ વહે છે? કોપરથી ઝીંક તરફ વહેવા લાગશે. અને પ્રવાહ એ ઝીંકથી કોપર તરફ વહે છે. કોપર તરફ વહે છે. આ પહેલો મુદ્દો. ચલો બીજા મુદ્દાની અંદર શું થશે? તો કે ઝીંક ધાતુ વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થશે. ઝીંક ધાતુ વિદ્યુત ધ્રુવ પર નિક્ષેપિત થાય તથા કોપર ધાતુ ઓગળે છે. બરાબર. આ જે ઘટના બનશે એને આપણે કહીશું વિદ્યુત વિભાજ્ય કોષ. આ કોષને આપણે કેવો કહીશું? વિદ્યુત વિભાજ્ય કોષ. આને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર. અને આમની અંદર પ્રક્રિયા થતી નથી. વિદ્યુત રાસાયણિક કોષ હશે એમની અંદર શું થશે? વિદ્યુત ઉત્પન્ન થશે. એટલે જો એની આકૃતિ છે ને એ આકૃતિ ચેન્જ થઈ જશે. બરાબર. એમાં ફોર્સ આપણે કેવો આપેલો છે? વધારે આપેલો છે. અને વધારે ફોર્સ આપ્યો છે એટલે એક્સટર્નલ પ્રેશર કેવું થશે? એનું વધી જશે. એટલે આ પોઝિટિવ હતો એ નેગેટિવ થશે ને નેગેટિવ હતો એ કેવો થઈ જશે? પોઝિટિવ થતો આપણને જોવા મળશે. એટલે ઇક્વલ ટુ કેવો છે? વિદ્યુત પ્રવાહ 0. અહીંયા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કંઈક હશે. અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે એને આપીએ છીએ ઓલરેડી. એટલે જો આની આ જ આકૃતિ હું અહીં દોરું છું. આ બે પાત્ર લીધા છે આપણે, આ ક્ષાર સેતુ મારફતે જોડી દીધા. એનોડ છે, આ કેથોડ છે. આપણે એમનું શું કર્યું છે? જોડાણ કર્યું છે. ઓકે, આ જોડાણ છે. આ બેટરીના કેવું થશે? ઉલટાઈ જશે. બેટરી કેવું થશે? ઉલટાઈ જશે. આ જે નેગેટિવ છે એ કેવું થઈ જશે? પોઝિટિવ થતું આપણને જોવા મળશે. એટલે 3 ઘટના આપણને જોવા મળે છે. ઓકે, ચાલો તો આ મુદ્દાને આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ.
ધોરણ 11 ની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા. એમાં આપણે કીધું કે રેડોક્સ પ્રક્રિયાના અંતે જે ઉત્પન્ન થતી ઉર્જા છે એને વિદ્યુતમાં રૂપાંતર કરવામાં આવે છે. એની સાથે સંકળાયેલા આયનોની સાંદ્રતા એકમ હોય તો એને ગેલ્વેનિક અથવા વોલ્ટેઇક કોષ પણ કહેવામાં આવે છે, જે ડેનિયલ કોષ તરીકે ઓળખાય છે. આ ડેનિયલ કોષની આકૃતિ છે. હવે જો એમની અંદર બાહ્ય એક્સટર્નલ, આમાં તો શું થાય છે, પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે. બાહ્ય એક્સટર્નલ પ્રેશર એટલે કે વોલ્ટેજ આપણે 1.1 વોલ્ટ કરતા ઓછો આપીએ, વધારે આપીએ કે એટલો આપીએ, જો એટલો જ આપશું તો પ્રક્રિયા થશે નહીં, ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ આપણને મળશે નહીં. પણ જો ઓછો આપશું તો પ્રક્રિયા ચાલુ રહેશે. આ પ્રક્રિયા કેવી છે? સ્વયંભૂ છે. વિદ્યુતનું ઉત્પાદન કરશે, ઝીંકનું ખવાણ થાય, કોપર જમા થશે અને વિદ્યુત પ્રવાહ ઝીંકથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંકથી કોપર અને કોપરથી ઝીંક તરફ વિદ્યુત પ્રવાહ વહેતો આપણને જોવા મળશે. જ્યારે એના કરતાં આમાં ઉલટી ઘટના બનશે. આમાં શું થશે? એક્સટર્નલ પ્રેશર વધી જવાના કારણે જેને આપણે એનોડ માન્યો તો એ કેથોડ બની જશે અને કેથોડ હતો એ કેવો થઈ જશે? એનોડ. એટલે કે ઇલેક્ટ્રોન કોપરથી ઝીંક તરફ જશે અને પ્રવાહ ઝીંકથી કોપર તરફ વહેવા લાગશે અને આમ ઝીંક ધાતુ વિદ્યુત ધ્રુવ પર જમા થાય અને કોપર ધાતુ શું થશે? ઓગળવા લાગશે. આ ઘટનામાં આ બેટરીના આપણે છેડાને શું કરવા પડશે? ચેન્જ કરી દેવા પડશે અને આ રીતે ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, ચાલો. તો આ તો આપણે શરૂઆતની એક નાની અમથી સમજૂતી આપી હતી. ઓકે, હવે ખાસ આપણું જે ચેપ્ટર છે એની શરૂઆત આપણે નેક્સ્ટ સેશનથી કરશું, જેમાં આપણે ગેલ્વેનિક કોષથી શરૂઆત કરશું. ગેલ્વેનિક કોષ ભણશું, વિદ્યુત ધ્રુવો ભણશું, એમને લગતી માહિતીઓ છે, આ બધી જ વ્યાખ્યાઓ, ક્ષાર સેતુ કોને કહેવાય, આ બધી સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું. ઓકે.